કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજથી 3 દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે ભારતમાં સનાતન ધર્મને ભૂંસી નાખવો સહેલો નથી. તે સૂર્ય અને ચંદ્ર જેટલો અમર છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડમી ફોર ગ્લોબલ એક્સેલન્સનો શિલાન્યાસ કરાયો. ફેવિક્રીલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર એક્ઝિબિશનનું આયોજન. અમદાવાદની ગુફા ખાતે 50થી વધુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા. મૌન તોડો, સ્ત્રીઓ માટે સર્વાઇકલ કેન્સર જાગૃતિ. મુંબઈમાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો સહિત કુલ 334 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વડાલી ગામે સસ્તા અનાજનું બારોબારિયું કરતો સંચાલક ઝડપાયો. મુંબઈ જતી આકાશ એરની ફ્લાઇટ અમદાવાદ ખાતે ઉતરાણ કરવામાં નિષ્ફળ ગઈ. ઇમરાન હાશમી તેમની આગામી શ્રેણી તસ્કરી ધ સ્મગલર્સ વેબના પ્રમોશન માટે મુંબઈથી અમદાવાદ જતી આકાશ એરની ફ્લાઇટમાં હતા. અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં નકુલ મહેતાએ પોતાની આગામી સિરીઝ સ્પેસ જેન ચંદ્રયાનનું પ્રમોશન કર્યું. અનુષ્કા 5 વર્ષની થઈ. અનુષ્કા શર્માએ તેની પુત્રીના જન્મદિવસ પર ખાસ સંદેશ લખ્યો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.